હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વહાલા વિદ્યાર્થી મિત્રો અને આપના સૌ પરિવારજનો તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 વાઇલ્ડ સેવિયર પૂર્ણ કર્યું અને આજે રીડ 3 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે ફરી એકવાર રીડ 1, રીડ 2નું સંપૂર્ણ વર્ક, વર્ડ બિલ્ડિંગ, એસક્યુ, શોર્ટ નોટ બધું જ તમે પૂર્ણ કરી નાખ્યું હશે. તમને યાદ અપાવી દઉં અને રીડ 3ની આપણે શરૂઆત કરીએ. રીડ 3 છે દોસ્તો ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી શું છે? ઓટોફેબ ટેકનોલોજી જાણીએ. ઇન્ટ્રોડક્શનની અંદર ઓટોફેબ દોસ્તો, આ જે શબ્દ છે ઓટોફેબ એ બે શબ્દોનું સંયોજન છે. એના પ્રથમ 4 અક્ષર AUTO ઓટો જે ઓટોમેટેડ શબ્દમાંથી લેવામાં આવ્યા છે અને અંતિમ 3 લેટર FAB ફેબ એ ફેબ્રિકેશન શબ્દમાંથી લેવામાં આવ્યા છે. તો ઓટોફેબનું પૂરું રૂપ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેમાં ઓટોમેટેડ મતલબ કોમ્પ્યુટરાઇઝ, સ્વયં સંચાલિત, ઓટોમેટિક, અને ફેબ્રિકેશન મતલબ પ્રોડક્શન, ક્રિએશન, સર્જન, ઉત્પાદન, બંધારણ. તો સ્વયં સંચાલિત ઉત્પાદન, આવું આ યુનિટનું ટાઇટલ છે. ઓટોફેબ ટેકનોલોજી, સ્વયં સંચાલિત ઉત્પાદનની ટેકનોલોજી, તકનીક. ઓટોફેબની અંદર સોલિડિફિકેશન ઓફ રો મટીરિયલ, કોઈ પણ વસ્તુ જ્યારે બનાવવાની છે તેમાં જે રો મટીરિયલ, કાચો માલસામાન યુઝ થાય છે, એનું સોલિડિફિકેશન એટલે પ્રોસેસ ઓફ બીકમિંગ સોલિડ. કોઈ પણ પદાર્થને અન્ય સ્વરૂપમાંથી ઘન પદાર્થમાં રૂપાંતરિત કરવાની ક્રિયા, જેને કહેવાય ઘનીકરણ. અને એ પણ ગાઇડેડ બાય ડિઝાઇન, એવી ડિઝાઇન દ્વારા એ ગાઈડ થાય છે કે જે ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર, એક સામાન્ય કમ્પ્યુટર ઉપર તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન દ્વારા સંચાલિત રો મટીરિયલનું ઘનીકરણ એટલે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબની આ ડેફિનેશન છે, પાઠની અંદર પણ આવશે. દોસ્તો, ઓટોફેબ ટેકનોલોજીની અંદર કસ્ટમર એ કયો રોલ પ્લે કરે છે? એઝ અ કો કન્સ્ટ્રક્ટર. કો કન્સ્ટ્રક્ટર મતલબ કો બિલ્ડર, સહનિર્માતા. નિર્માણ પ્રક્રિયામાં ડિઝાઇન બનાવવાની, પ્રોડક્શન કરવાનું, એમાં રહેલા રિસ્ક, જોખમો, પ્રોડક્ટ લાયબિલિટી, ઉત્પાદનની જવાબદારી, પેટન્ટ રાઇટ્સ, એના પરવાનાના હક્કો, ડેવલપમેન્ટ, પ્રોડક્ટનો વિકાસ, આ તમામની અંદર કસ્ટમર કેન્દ્ર સ્થાને રહેશે. એટલે કસ્ટમરને આ પદ્ધતિમાં કહેવામાં આવ્યો છે કો કન્સ્ટ્રક્ટર, કો બિલ્ડર, સહનિર્માતા. ડિટેલમાં આપણે પાઠમાં જોઈશું હમણાં. બેનિફિટ્સ ઓફ ઓટોફેબ. ઓટોફેબના ફાયદા. એક તો ઓટોફેબને કારણે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, આ 3Rનો યુઝ થાય છે. કોઈ પણ વસ્તુનો રીયુઝ, વારંવાર ઉપયોગ, રિસાયકલ, એક વસ્તુને નષ્ટ કરી એમાંથી બીજી વસ્તુનું ઉત્પાદન, અને એને કારણે એનો જે ઉપયોગ કરવાનો પીરિયડ છે એ રિડ્યુસ થશે, ઘટશે. એક વસ્તુ જે 1 વર્ષ ચાલતી હતી એની જગ્યાએ હવે 4-5 વર્ષ ચાલશે, એટલે એના ઉપયોગમાં ઘટાડો આવશે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ઉત્પાદનની શ્રેષ્ઠ ગુણવત્તા પ્રાપ્ત થશે. મોર રિસાયકલિંગ, વધારે રિસાયકલિંગ થશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, ગામડાના જે હુનર ધરાવતા કારીગરો છે ફરીથી એમનો સમય આવશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, તબીબી ક્ષેત્રે પણ નવી ઘણી બધી ટેકનોલોજી, ઘણી બધી ટ્રીટમેન્ટો ઉપલબ્ધ થશે. દોસ્તો, આ બધી જ વાત હવે ડિટેલમાં પાઠની અંદર આપણે શરૂ કરીએ. કોમ્પ્રેહેન્શન 1. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. એવી કલ્પના કરો કે તમે કોઈ કારના શોરૂમમાં છો, કાર ખરીદવા માટે ગયા છો, તમારે એક શ્રેષ્ઠ કારની પસંદગી કરવાની છે. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. પણ શોરૂમની અંદર જે તે કંપનીની કારના જેટલા પણ મોડલો છે એનાથી તમે હેપી નથી, ખુશ નથી.
હજુ કંઈક ખૂટે એવું તમને લાગે છે. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને પછી તમે તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર એક એવી તમારા સપનાની કારની ડિઝાઇન ક્રિએટ કરો છો અને પછી એ ડિઝાઇન તમે જે તે ઉત્પાદકને આપો છો કે મારે આ પ્રકારની કાર જોઈએ છે. એન્ડ મેજિક અને જાદુ જુઓ કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અઠવાડિયા પછી તમે જે પ્રકારની ડિઝાઇન તૈયાર કરી હતી એ જ પ્રમાણે ફેબ્રિકેટ કરેલી ઉત્પાદિત કરેલી કારની ડિલિવરી તમને મળે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ પ્રકારનું જાદુ ઓટોમેટેડ ફેબ્રિકેશન સ્વયં સંચાલિત ઉત્પાદન પદ્ધતિ દ્વારા પોસિબલ છે, શક્ય છે. પણ દોસ્તો ડીપલી વિચારો કે અહીંયા કંપની પોતાની ઈચ્છા પ્રમાણે મોડલ તૈયાર નહીં કરે, ગ્રાહકની ઈચ્છા પ્રમાણે. એનો મતલબ કે કંપની હવે કોઈ પણ એક મોડલનું ઊંચું ઉત્પાદન નહીં કરી શકે. એક જ મોડલની કંપની લાખો કાર બનાવતી હોય, એના અલગ અલગ રાજ્ય અલગ અલગ શહેરોમાં મોકલતી હોય, પણ હવે ગ્રાહકની ઈચ્છા પ્રમાણે એમને પ્રોડક્શન કરવાનું છે. તો એક પ્રકારની ડિઝાઇનની એક જ કાર તૈયાર થશે, ગ્રાહક સાથે એની ડીલ થશે, કોન્ટ્રાક્ટ થશે, કોપીરાઇટ થશે કે એ પ્રકારની કાર બીજા કોઈને આપી નહીં શકે. એનો મતલબ કે હવે બલ્ક પ્રોડક્શન બંધ થઈ જશે. તેનો મતલબ કે મોટા મોટા જે એકમો છે, મોટી મોટી કંપનીઓ છે, અનેક કર્મચારીઓ ધરાવતી, એમને હવે આ પરવડશે નહીં. તો હવે આ બધું જ કામ નાના પાયે શરૂ થશે અને ફરી જે નાના હુનર ધરાવતા કારીગરો છે એમનો સમય આવશે. આ બધી વાત આપણે આગળ કરવાની છે. ઓટોમેટેડ ફેબ્રિકેશનની ડેફિનેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, એવી ટેકનોલોજીનો સમૂહ છે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ, એ પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. કઈ પ્રક્રિયા? ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ. બિલ્ડ રચના કરવી. 3 ડાયમેન્શનલ હેવિંગ 3 એસ્પેક્ટ, ત્રિપરિમાણીય. સોલિડ ઓબ્જેક્ટ એટલે ઘન પદાર્થ. ફ્રોમ રો મટીરિયલ, જે રો મટીરિયલમાંથી ત્રિપરિમાણીય ઘન પદાર્થની ઉત્પાદનની પ્રક્રિયાને સંચાલિત કરે છે એ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. આ ઉદ્યોગોની અંદર પોલિમર એટલે કે સિન્થેટિક ફાઇબર, કૃત્રિમ રેસા, પાવડર ફોર્મમાં કોઈ રો મટીરિયલ કે અન્ય રો મટીરિયલ, એના ઘનીકરણની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ પણ ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર. કમ્પ્યુટર પર તૈયાર કરેલી ડિઝાઇન દ્વારા માર્ગદર્શિત થઈને એનું સ્વયં સંચાલિત ઉત્પાદન કરવામાં આવે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ ટુ એક્વાયર, ગેટ, ઓપ્ટેઇન, પ્રાપ્ત કરવું. પાવર્સ ટુ મેનિપ્યુલેટ, મેનિપ્યુલેટ એટલે ચેન્જ, બદલવું. ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, પ્રોપર્ટીઝ એટલે ક્વોલિટી, કેરેક્ટરિસ્ટિક, લક્ષણો. એના લક્ષણોમાં ફેરફાર કરવો, એના ગુણધર્મોમાં ફેરફાર કરવો હવે માનવજાત માટે શક્ય બનશે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ. ઓટોફેબ ઉત્પાદકો માટે, પ્રોડ્યુસરો માટે હવે એક તકનું સર્જન કરશે. કઈ? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ગ્રાહકોની કોઈ યુનિક નીડ હોય, યુનિક એટલે અનકોમન, વિશિષ્ટ જરૂરિયાતો, તો એને સંતોષવાનું હવે ઉત્પાદકો માટે શક્ય બનશે. ગ્રાહકની એક એક ઈચ્છા પ્રમાણેનું ઉત્પાદન કરી શકશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. ગ્રાહકનો ઇન્વોલ્વમેન્ટ ડિઝાઇન બનાવવાથી લઈને ડેવલપમેન્ટ અને પ્રોડક્શન, એના ઉત્પાદન સુધી બધે જ થશે. એનાથી શું થશે? વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. માર્કેટની અંદર અનએક્સપેક્ટેડ, અનપ્રેડિક્ટેડ, અણધારી નવી નવી પ્રોડક્ટો જોવા મળશે. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણેની વસ્તુ બનાવડાવશે તો અસંખ્ય પ્રોડક્ટ તમને બજારની અંદર જોવા મળશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ઓટોફેબની અંદર ગ્રાહકને કો કન્સ્ટ્રક્ટર, કો બિલ્ડર, સહનિર્માતા કહ્યો છે. એનું કારણ શું? તો સવાલ કોમ્પ્રેન્શનમાં છે આ કે વાય ઇઝ કસ્ટમર કોલ્ડ કો કન્સ્ટ્રક્ટર હિયર? બીકોઝ નાવ પ્રોડક્ટ લાયબિલિટી, ઉત્પાદનની લાયબિલિટી, રિસ્પોન્સિબિલિટી, જવાબદારી, અધર રિસ્ક, રિસ્ક એટલે ડેન્જર, હેઝર્ડ જોખમ, અન્ય જોખમો, અને પેટન્ટ રાઇટ્સ, પેટન્ટ, કોપીરાઇટ, લાયસન્સ, પરવાના અને પરવાનાના હક્કો, આ ત્રણેય
મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, એને કસ્ટમર સાથે, ગ્રાહક સાથે શેર કરવામાં આવશે, સહભાગીદારી કરવામાં આવશે, માટે અહીંયા કસ્ટમરને કો કન્સ્ટ્રક્ટર કહ્યો છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામાટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ડ્રામાટિક મતલબ અણધારી અથવા તો નાટ્યાત્મક, માનવામાં ન આવે તેવી. ઇમ્પેક્ટ એટલે ઇમ્પ્રેશન, અસર, ઇન્ફ્લુઅન્સ. સ્વયં સંચાલિત ઉત્પાદનની સમાજ ઉપર અણધારી, નાટ્યાત્મક કે આશ્ચર્યજનક અસરો થશે. અહીંયા કોમ્પ્રેહેન્શન 1 સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 1 to 7 એમાંથી તમારે શોધીને લખવાના છે. કોમ્પ્રેહેન્શન 2, ઓટોમેટેડ ફેબ્રિકેશનને લીધે શું થશે, એની ઇમ્પેક્ટ શું થશે? તો પહેલી ઇમ્પેક્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થશે. કેવી રીતે જાણીએ? તો ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન. અહીંયા ઇન્સ્પેક્શનનું કામ એટલે કે સુપરવિઝન, ઓબ્ઝર્વેશન, દેખરેખનું કામ પણ ઓટોમેટેડ હશે. અને એસેમ્બલી, ગેધરિંગ, કલેક્શન, અલગ અલગ ભાગોને જોડવાનું કામ પણ ઓટોમેટેડ હશે. એનાથી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. જે તે ઉત્પાદિત થયેલી વસ્તુની ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે લાસ્ટિંગ કેપેસિટી, એની ટકાઉ શક્તિ પણ વધારે હશે. જે વસ્તુ પહેલાં 1 વર્ષ ચાલતી હતી હવે 3, 4 કે 5 વર્ષ ચાલશે. ટકાઉ ક્ષમતા એની વધી જશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક અસર એવી પણ થશે કે કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડેલ્સ. સ્વયં સંચાલિત ઉત્પાદનથી તૈયાર થયેલી કાર, ટેલિવિઝન કે ફ્રીજ અગાઉના મોડેલો કરતાં મચ લોંગર, વધારે લાંબો સમય ટકશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. ડિક્લાઇન એટલે ડાઉન ટર્ન, રિડક્શન, ઘટાડો. તેથી રિપ્લેસમેન્ટ, વસ્તુને બદલીને નવી લેવાની જે લોકોની ક્રિયાઓ છે એની અંદર બહુ મોટો ઘટાડો આવશે. લોકો જે 1-2 વર્ષે નવું ટીવી, ફ્રીજ લેવા નીકળતા હતા એ હવે 5, 8, 10 વર્ષ સુધી નહીં નીકળે. એટલે કે જરૂરિયાતમાં ઘટાડો થશે. બીજો ફાયદો છે મોર રિસાયકલિંગ. જૂની વસ્તુમાંથી નવી વસ્તુનું ઉત્પાદન, રિસાયકલિંગ. ઇન્સ્ટીડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. લેટેસ્ટ કારનું મોડેલ ખરીદવાને બદલે અથવા તો જૂનું ટોસ્ટર બગડી ગયું હોય, જૂનું થઈ ગયું હોય, એને ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ. હવે ગ્રાહક શું કરશે? પોતાની જૂની કાર, જૂનું ટોસ્ટર, જે કંઈ જૂનું વસ્તુ છે એ ઉત્પાદકને પરત કરશે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. સ્ટફ, મટીરિયલ, પદાર્થ, એ જૂના પદાર્થમાંથી ઉત્પાદિત થયેલું નવું મોડેલ એ પ્રાપ્ત કરશે. એટલે કે કોઈ પણ વસ્તુમાંથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ શકશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. આ રિસાયકલિંગ એ પણ ન્યૂ વેઝ, નવી પદ્ધતિથી થશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. જેથી કરીને પર્યાવરણને કોઈ જ નુકસાન નહીં જાય, એને કમ્પેન્સેશન, પ્રોફિટ, બેનિફિટ, રેપરેશન, લાભ થશે. પર્યાવરણમાં કોઈ જાતનું પ્રદૂષણ નહીં ફેલાય એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવીને એવી એક રિસાયકલિંગ મેથડ પણ વિકસિત કરવામાં આવશે. અહીંયા કોમ્પ્રેહેન્શન 2 સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 8 થી 12ના આન્સર તમારે લખવાના છે. કોમ્પ્રેહેન્શન 3, એમાં ત્રીજો મુદ્દો, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. દોસ્તો તમે જોયું છે જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ એમ એમ માણસોની કિંમત ઘટતી ગઈ. બધી જ પ્રક્રિયાઓ સ્વયં સંચાલિત થતી ગઈ. એને કારણે માણસો બેકાર થતા ગયા. ગામડાના જે હુનર ધરાવતા ક્રાફ્ટ વર્કર્સ, કારીગરો હતા, એમનો જમાનો ફરી આવશે. ફરી માર્કેટમાં પરત ફરશે. કેવી રીતે? જેની ચર્ચા આપણે શરૂઆતમાં કરી ગયા. ઇફ માસ પ્રોડક્શન લોઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો જથ્થાબંધ ઉત્પાદન એનો આર્થિક લાભ ગુમાવશે. ચર્ચા આપણે કરી કે ગ્રાહક ઈચ્છા પ્રમાણે ઉત્પાદન કરાવશે. મતલબ હવે કોઈ પણ કંપની પોતાની ઈચ્છા પ્રમાણેનું મોડલ અગાઉથી જથ્થાબંધ ઉત્પાદિત કરીને તૈયાર નહીં રાખી શકે. ગ્રાહક એ નહીં ખરીદે. ગ્રાહક તો પોતાની ઈચ્છા પ્રમાણેની વસ્તુ બનાવડાવશે. તો બલ્ક પ્રોડક્શન, જથ્થાબંધ ઉત્પાદન હવે નહીં થઈ શકે તો આર્થિક લાભ જે એમને બલ્ક પ્રોડક્શનથી થતો હતો એ હવે બંધ થઈ જશે. તો એનાથી યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, મોટી મોટી કેન્દ્રીકૃત ફેક્ટરીઓ જે હતી વુડ ડિસઅપિયર, માર્કેટમાંથી વેનિશ, ડિસઅપિયર, અદૃશ્ય થઈ જશે. કેમ કે એમને આ પોષાશે નહીં. ધે વિલ બી રિપ્લેસ બાય
એ રિપ્લેસ થઈ જશે કોના દ્વારા? બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ. નાના પાયાના સમાજ આધારિત સુવિધાઓથી એ રિપ્લેસ થશે. ફરીથી નાના નાના કારીગરો પોતાની દુકાનો ખોલીને બેસશે, એમની પાસે જે તે કામ કરવામાં આવશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ડાઉન ટર્ન રિડક્શન ઘટાડો ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. માનવ પ્રયત્નોમાં સતત ઘટાડો થશે. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. કોઈ પણ ભૌતિક સામાનને ઉત્પાદિત કરવા માટે માનવ પ્રયત્નોમાં ઘટાડો થશે, માનવ પ્રયત્નો ઓછામાં ઓછા યુઝ થશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર. અને તેથી ગ્રાહકને હવે વધારે સારી સર્વિસ કોની પાસેથી મળી શકશે? સ્થાનિક માલિક દ્વારા, સ્થાનિક ઓપરેટર દ્વારા કે સ્થાનિક કોઈ ઉત્પાદન કરતી દુકાન દ્વારા. થસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. આમ ફેક્ટરીઓનું વિકેન્દ્રીકરણ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. કુદરતી હુનર ધરાવતા ગામડાના કારીગરો વિલ બી બેક વિથ અ બેંગ. વિથ અ બેંગ એટલે સડનલી, એકાએક માર્કેટમાં એ પાછા ફરશે, ફરીથી એમની ડિમાન્ડ ઊભી થશે. કોમ્પ્રેહેન્શન 3 અહીંયા સમાપ્ત થયો. એસક્યુ નંબર છે એના 13 to 17. કોમ્પ્રેહેન્શન 4, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. નવી તબીબી ઉપચાર પદ્ધતિઓ. Soon the scale of AutoFab will shrink to nanostructure level. Shrink એટલે મિનિમાઇઝ, ઘટાડો થવો. ખૂબ જલ્દી ઓટોફેબનો જે વિસ્તાર છે shrink to nanostructure level એટલે કે ખૂબ સૂક્ષ્મ પરમાણુગત માત્રાએ, પરમાણુગત કક્ષાએ ઘટીને એકદમ સૂક્ષ્મ કક્ષાના ઉપકરણો પણ બનાવશે. કેટલા સૂક્ષ્મ? Then the size of newly manufactured medical instrument. ઓટોફેબ ટેકનોલોજીથી ઉત્પાદિત થયેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ. કોઈ પણ ડ્રગનું એક મોલેક્યુલ એટલે કે એટોમ, પરમાણુ, એક પરમાણુથી વધારે મોટા આ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હોય, એટલા સૂક્ષ્મ કક્ષાના મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ કરવામાં આવશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ, પુનઃરચના, રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ મીન્સ પરમિટેડ, અધિકૃત. ટિશ્યુ એટલે સેલ, કોષ કે પેશી. અધિકૃત કોષ પેશીઓનું પુનઃનિર્માણ, પુનઃરચના શક્ય બનશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે. મેચ્યોર્ડ, ફૂલ ગ્રોન, પરિપક્વ, પાકી ગયેલા, વૃદ્ધ થઈ ગયેલા જે ટિશ્યુ કોષ પેશી હોય, ડીકે જે સડી ગયા હોય, કોહવાઈ ગયા હોય, એમનું પુનઃનિર્માણ પણ હવે વિલ બી ડન, શક્ય બનશે. એનું પુનઃનિર્માણ કરવું શક્ય બનશે. બાકી એકવાર ઘસાઈ ગયેલા, વૃદ્ધ થઈ ગયેલા જે કોષો છે નાશ પામેલા, એને ફરીથી એના મૂળ અવસ્થામાં લાવવા પોસિબલ નથી. પણ ઓટોફેબ ટેકનોલોજી એવું કહે છે કે એ પણ શક્ય બનશે. અને જો આવું શક્ય બનશે તો પરિણામ શું આવશે? ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન. એક્સટેન્શન, એક્સપાન્શન, એડિશન, ઉમેરો, વધારો, વિસ્તૃતીકરણ. શેનું? હ્યુમન લાઈફ સ્પાન. સ્પાન એટલે પીરિયડ, ટાઈમ ડ્યુરેશન. માનવનું જે જીવન વય મર્યાદા છે, ઉંમર જે છે, એમાં ખૂબ વધારો થશે. વિલ કન્ટિન્યુ. માણસની ઉંમર દિવસે ને દિવસે વધતી જશે. કેમ કે ઘસાઈ ગયેલા, જીર્ણ થઈ ગયેલા, નાશ પામેલા કોષોને જો ફરી યુવાન બનાવી શકાય, મતલબ કે માણસ પોતાના આયુષ્યને ખૂબ લાંબુ કરી શકશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. આનાથી વૃદ્ધ વ્યક્તિઓનું સ્વાસ્થ્ય, તંદુરસ્તી ઇમ્પ્રૂવ, મેક બેટર, અને સુધારી શકાશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. Painlessly એટલે દર્દરહિત, રીડિઝાઇન પુનઃરચના, બોડી, શરીર. આનો મતલબ એ થયો કે લોકો કઈ ક્ષમતા પ્રાપ્ત કરશે? તો પોતાના શરીરને દર્દરહિત પુનઃરચના કરવાનું માણસ જાત માટે શક્ય બનશે. પોતાને આયુષ્યને માણસ પોતાની ઈચ્છા મુજબ વધારી શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ. જો આ પ્રકારના ફેરફારો થાય તો એનો સહિયારી અસર કુડ બી ડ્રામાટિક, અકલ્પનીય હશે, જેની કલ્પના પણ આપણે નહીં કરી શકીએ. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, નાની એવી પહાડની ટોચ પર રહેતી વસાહત, સમુદાય, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, સેલ્ફ એડેક્વેટ, કમ્પિટન્ટ, સ્વાવલંબી કે સક્ષમ હશે.
with a collection of fabricators and a solar power generator. ત્યાં જ બધી જ વસ્તુના ઉત્પાદકો હશે અને એના માટે જરૂરી ઉર્જા મેળવવા માટે એ લોકો સોલર પાવર જનરેટરનો ઉપયોગ કરશે. ખૂબ જ દૂરના દુર્ગમ સ્થાન પર આવેલા પહાડી વિસ્તાર પર રહેતું નાનું મોટો સમુદાય પણ સ્વાવલંબી હશે. એમને પોતાની તમામ જરૂરિયાતો માટેના ઉત્પાદકો ત્યાં જ મળી રહેશે. એને ક્યાંય શહેરોમાં આવવાની પણ જરૂર પડશે નહીં. તો આ સાથે કોમ્પ્રેહેન્શન 4 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર છે 18 થી 22 અને લાસ્ટ કોમ્પ્રેહેન્શન. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ પ્રોગ્રેસ, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિઓ આગળ વધતી જશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. કાચા માલનું સ્વરૂપ, ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એનું કોઈ મહત્વ નહીં રહે. મતલબ કે રો મટીરિયલ ગમે તે કોઈ પણ કાચા માલમાંથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ શકશે, કેમ કે એના સ્વરૂપમાં માણસ પોતાની ઈચ્છા મુજબ ફેરફાર કરી શકશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, સોફિસ્ટિકેટેડ, કોમ્પ્લિકેટેડ, જટિલ ઓટોફેબની મશીનરીઓ વિલ બી કેપેબલ, એટલી સક્ષમ હશે, ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, કોઈ પણ પદાર્થનું જે પરમાણુ બંધારણ છે એને રીઅરેન્જ, પુનઃરચના કરી શકશે, ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એમાંથી એને જે પ્રકારની વસ્તુ બનાવી હશે, જે પ્રકારનો પદાર્થ એને જોઈતો હશે, એની પરમાણુ રચનામાં ફેરફાર કરીને એ બનાવી શકશે. જેમ કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ, કોઈ તૂટી ગયેલો પ્લાસ્ટિકનો જગ, કારની પંક્ચર થઈ ગયેલી ટ્યુબ, આ બંનેની મદદથી કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ, પરમાણુગત રચનામાં ફેરફાર કરીને ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એમાંથી એક નવા ટેબલ લેમ્પનું પણ સર્જન થઈ શકશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, અત્યંત સુધરેલી ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet મતલબ અહીંયા ફૂલફિલ, પરિપૂર્ણ કરવું, all our material desire, મટીરિયલ ભૌતિક, ડિઝાયર ઈચ્છા, વિશ. તો આ સુધરેલી ઓટોફેબ પદ્ધતિઓ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓને પરિપૂર્ણ કરી શકશે એવું કહીએ તો પણ ખોટું નથી. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, જો આ સિદ્ધિ આપણને પ્રાપ્ત થઈ જાય તો એનાથી આપણને મળતી સ્વતંત્રતા will bring about a golden age of, golden age, એજ મતલબ અહીંયા એરા, યુગ, સુવર્ણ યુગ, એક નવો સુવર્ણ યુગ લાવશે. શેનો? આર્ટ, કલા, મ્યુઝિક, સંગીત અને સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક સંશોધનોનો સુવર્ણ યુગ લાવશે આપણા જીવનની અંદર. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ એક સળગતો પ્રશ્ન એ પણ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકો આ પ્રકારની સ્વતંત્રતા ઈચ્છે છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, રિજોઇસ, ચીયર, એક્સપ્રેસ જોય, ખુશી વ્યક્ત કરવી, અને એનાથી એ ખુશી વ્યક્ત કરી શકશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, આપણા જીવનમાં હંમેશા એવું જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. સેટિસ્ફેક્શન, કન્ટેન્ટ, સંતોષ, કે માણસ જાતને સંતોષ એને જે જોઈએ છે એ મેળવવામાંથી નથી મળતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એને મેળવવા માટેના પ્રયત્નો કરવામાંથી એને ખુશી મળે છે, સંતોષ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમાનિટી, માનવજાત જે પડકારોનો સામનો કરવાની છે એ સૌથી મોટો પડકાર હશે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ તો માનવજાત સમક્ષ એક મોટો પડકાર હશે, અને એ છે ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્વ્સ. આ ઓટોમેટેડ ફેબ્રિકેશનનો અર્થપૂર્ણ ઉપયોગ આપણા માટે કયો છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ દિશામાં કરવો, એ નક્કી કરવાનું જે કાર્ય છે એ માનવજાત માટે સૌથી મોટો પડકાર હશે. કેમ કે જો એનો ખોટી દિશામાં યુઝ થયો તો આ જ સુવિધા આપતી ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી આપણા વિનાશનું પણ કારણ બની શકે છે. તો દોસ્તો, કોમ્પ્રેહેન્શન 5 પણ અહીંયા સમાપ્ત થાય છે. ટોટલ નાનો એવો પાઠ હતો 5 કોમ્પ્રેહેન્શનનો. 27 એસક્યુ છે. તમામ વર્ડ બિલ્ડિંગ 27 એસક્યુ તમારે લખી રાખવાના છે નોટમાં. અને આ યુનિટમાં, આ રીડમાં એક જ શોર્ટ નોટ છે. તો ઓટોફેબ ટેકનોલોજી અ ગ્રેટ બૂન, બૂન એટલે બ્લેસિંગ, આશીર્વાદ. સ્વયં સંચાલિત ઉત્પાદન પદ્ધતિ એક મોટું વરદાન, આશીર્વાદરૂપ, અથવા તો આશીર્વાદરૂપ ઓટોફેબ ટેકનોલોજી. તો રીડ 3
અહીંયા સમાપ્ત થાય છે. તમામ વર્ક તમારે પૂર્ણ કરી નાખવાનું છે. ફરી એકવાર દોસ્તો, કોઈ પણ કામ અધૂરું રાખશો નહીં. પછી કરીશ, રવિવારે કરીશ, રજાના દિવસે કરીશ તો ઘણું બધું ભેગું થઈ જશે અને હવે ટૂંક સમયમાં જ એક્ઝામ પણ આવી જશે. તો દોસ્તો, આ સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ. ફરી નવા લેક્ચરમાં રીડ 4 સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.